हेलो मित्रों, तो तमाરું स्वागत है। तो आज આપણે બનાવવાનું છે ચકલીઓ માટે અને પક્ષીઓ માટે છોડ ખાવા અને પાણી પીવા માટે। ચાલો આપણે વિડિયો શરૂ કરીએ। તો આપણે તેના માટે આપણા ડબ્બાનો ઉપયોગ કરીશું। તો કેવી રીતે કરીશું ચાલો વિડિયોમાં બનાવીએ। तो તમે જોઈ શકો છો આ બાજુ આપણે કાપી નાખ્યા છે ચારે બાજુથી। હવે આને આપણે બધી વાળી નાખ્યું જેથી કરીને એમાં સેલ રહી શકે। તો બસ વિડીયોમાં આગળ બનાવી દઉં। તો મિત્રો આપણે આ બધી આ રીતે કાપી નાખ્યું જેથી કરીને આપણે ખાના બનાવી શકીએ। તો ચાલો આપણે કાપી નાખીએ। तो मित्रों આપણે આ બધાને અહીંયા વાળી લઈશું લગભગ 5 મિનિટ। તો મિત્રો આપણે આ બધી પહેલા આને વાળી લઈશું આ રીતે કરીને નાવો। આપણે પહેલા બધા વાળી લઈએ પછી વિડીયોમાં બતાવીએ। તો વિડીયો બનાવી દેજો। તો મિત્રો તમે જોઈ શકો છો જો આ રીતે બની છે। આ બધા ખાના છે। આ ખાનામાં સળ નાખશું, આ બધા ખાનામાં સળ નાખશું ને જે વસેલું ખાનું છે એમાં આપણે પાણી ભરવાનું છે જેથી કરીને ચકલા સળ ખાઈને પાણી પી શકે। તો તમને કેવું લાગ્યું? જો સારું લાગ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો અને ફોલો કરવાનું ભૂલતા નહીં। ચાલો વિડીયોમાં આગળ બનાવી દેજો। હજી આ થોડુંક આમાં કામ કરવાનું બાકી છે। તો મિત્રો તમે જોઈ શકો છો આ મને આમલીમાં લાગી ગયું છે જેથી કરીને ચકલા ન લાગે એના માટે આપણે આને પત્તી આમ બોટલ મારવાની છે। તો આપણે આને બોટલ મારી છે પત્તી। તો તમે વિડીયોમાં બનાવી દેજો। આ રીતે આપણે એને બોટલ મારવાની છે જેથી કરીને ચકલા ન લાગે। તો મિત્રો આપણે આ રીતે બોટલ મારી દીધી છે। જો કેવું લાગે? ન કોઈને હાથમાં લાગે કે ન ચકલાને લાગે। તો કેવું લાગ્યું છે તમને? તો આપણે આને હવે ઝાડમાં બાંધી દઈએ। તો હાલો આપણે વિડીયોમાં બનાવી દેજો। ત્યાં ઝાડમાં બાંધી પછી સણ નાખીને પાણી ભરી દઈએ। તો મિત્રો હવે એમાં આપણે પાણી ભરી દઈએ જેથી ચકલા બધા અથવા પક્ષી બધા પાણી પીવા આવે છે।